હલો સાગર, તમારે આવવાનું છે કે નથી આવવાનું? હવે આવો જલ્દી, કલાક થઈ એને. ગાડી પાર્ક કરવા દી કે નહીં ગઈ? હા, ગાડી પાર્ક કરતા હતા તો મારો ફોન ઉંચકવાની શું જરૂર હતી? સીધું આવી ના જવાય? ફોન ન ઉચકે તો શું કે? તમારાથી મારો એક ફોન પણ ઉચકાતો નથી. તો રાડો શેની પાડો છો? એક તો ગરમ હું છું, હું ઉલળું છું, અને એમાં તમે રાડો પાડતા પાડતા આવો છો. હા, હવે સમજાઈ ગયું કે તમે રાડો શું કામ પાડો છો. આ ખબર છે કે ઘરેથી ફોન આવ્યો છે રાડો પાડતા પાડતા, એટલે આપણે થોડાક વધારે ગરમ થઈ જાય. અરે ગરમ થવાની વાત નથી, વાત તો સાંભળ પૂરી. શું થયું? તો રોજ જઈએ છીએ ઓફિસે કામ કરવાને, કામ કરવા તો મળતું જ નથી. હા, બોસ શું કહે છે ખબર છે? તો શું કરો છો તમે અહીંયા? કામ કરવા નથી મળતું તો? અરે ભાઈ સાહેબ, શાંતિ રાખ, મારી વાત સાંભળ પૂરી. હા, ઓફિસે જઈએ છે ને તો બોસ શું કહે છે ખબર છે? શું કહે છે? તમે છે ને અહીંયા કામ કરવાનું રહેવા દો, કારણ કે તમારે હા ઓફિસના કામ કરતા તો ઘરના કામ જ વધારે હોય છે. તો તમે અહીંયા કામ કરવા શું કામ આવો છો? હા, તો તમારા બોસની વાત એ સાચી છે ને. એક કામ કરો ને, તમે ઘરે રહ્યો ને ઘરના કામ કરો. હા તો સારું, એક કામ કરીએ. હું છે ને કાલથી શું આજથી જ નોકરી છોડી દઉં છું. પછી એકાદ મહિનો દિવસ સુધી ચાલી જશે, અને પછી છે ને હાથમાં કટોરો લઈ અને તું અને હું આગળની સિગ્નલ છે ને ત્યાં ઉભા રહીશું. અલ્લાહ કે નામ પે દે દે બાબા, દે દે. સારું માંગતા આવડે છો તમને? એમાં એક્સપર્ટ તું જ છે, કારણ કે ઝઘડા કોણ કરે છે? તું. અને એટલે મેં શું ઝઘડા કર્યા? મેં તમને અહીંયા મારી વાત કહેવા માટે બોલાવ્યા છે અને ઉપરથી તમે મારી ઉપર ઉગ્ર થાવ છો. હા ભાઈ, હા, શાંતિ શાંતિ શાંતિ. શ્વાસ ઊંડો લે, બારો કાઢ, ઊંડો લે, બારો કાઢ. બંધ થાવ ને હવે, મારી વાત સાંભળો ને. હા, બોલ છે, બોલ. આ તમારે આદિભાઈને કઈ સમજાવવાના છે? આ સુષ્મા જ્યારે હોય ત્યારે રોજ સવારે પર્સ લઈને એટીકેટીમાં બહાર ચાલી જાય છે અને ઘરના બધા કામ મારે કરવા પડે છે. મેં મમ્મીને પણ સમજાવ્યું, પણ મમ્મી પણ બહુ બટાની સાઈડ લે છે. મોટી છે, તું નાની છે, તું સમજે ને. તું ઘરના બધા કામ કરી નાખે તો શું થઈ ગયું? અને ઘરમાં નોકરાણી રાખવાનું કહું છું તો નોકરાણી નથી રાખવી, ઘરના કામ કરવાનું કહું છું તો ઘરના કામ નથી કરવા. હું નાની છું તો મારી જ જવાબદારી છે બધા કામ કરવાની. આમ આંખો ફાડી ફાડીને મારી સામે જોવો છો શું? બોલો ને કઈક. અરે પણ મને એમ થયું કે તારી ગાડી ક્યાંક સ્ટોપ થાય તો હું ચડી જાઉં. નોન બ્રેક વાળી ગાડી છે મારી. આ મગજ તપાઈ ગયો છે મારો. રોજ નકરા બધા ઘરના કામ એકલા મારે હાથે કરવા પડે છે. હા, પણ એટલો બધો પણ મગજ ના તપાવ કે બાજુવાળા રોટલી શેકી જાય. એટલે કે વાત સાંભળ. હું શું કહેવા માંગુ છું? હું એ કહેવા માંગુ છું, આ ઘરમાં બે હોવું હોય તો ઘરના કામ કરવા પડે યાર. તમે નહીં કરો તો શું બાજુવાળા આવીને કરી જશે? હા, તો હું એ જ કહું છું, અમે કામ નહીં કરીએ તો કોણ બાજુવાળા આવીને કરી જશે? તો બધા કામ કરવાનો ઠેકો મેં જ લીધો છે. કેમ ભાભીને કઈ કામ નહીં કરવાનું? એટીકેટીમાં બહાર ફરવાનું? એટલે મારું મન થાય ને એટીકેટીમાં બહાર ફરવા જવાનું, બહાર ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું. કેમ મને તો પરમિશન મળતી નથી? પાણી પીવું છે તમારે? નહીં મળે. પહેલા મારી વાત સાંભળી લો. પાણી નહીં મળે, પહેલા તમે મારી વાત સાંભળો. હા, એ તો ખબર જ છે કે આ પોતાનો પતિ છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોય ને તો પણ તારે તો તારી જ વાત સંભળાવવાની. હા, તમને એટેક આવતો હશે ને તો તમારે છે ને પહેલા મારી વાત સાંભળવી પડશે, પછી તમને પાણી મળશે કે પછી તમને હાર્ટબીટ જે આપવા હોય ને એ મળશે. બરાબર? તમારે આ ભાઈને કે મમ્મીને સમજાવવું હોય ને તો તમે સમજાવી દો. બાકી ઘરના કામ આજ પછી હું બધા મારા નથી કરવાની. જેટલા મારે કરવાના હશે ને એટલા જ કરીશ. અરે પણ કામ વેચી લો ને, વેચી લો કામ. હા, તું વેચી લીધા છે, કામ વેચી જ લીધા છે. તો એટીકેટીમાં રેડી થઈને આમ પર્સ નાખીને આ ઉપડી જાય છે. અરે પણ તુંય ઉપડી જા ને, તને કોણ ના પાડે છે? કામ પતાવીને તુંય ઉપડી જા ભાઈ. એના કામ ઈ કરશે, તારા કામ તું કરજે. અરે ઘરમાં શાંતિ લો ને ભાઈ. શાંતિ લેશો ને તો કઈક અમારા દિલને શાંતિ મળશે અને બધાને શાંતિ હશે. નથી કરતા તમારા ભાભી ઘરના કામ નથી કરતા ને, ત્યાં મને વાંધો આવે છે. આ કર દુખી જાય છે આખો દી આ તમારું ફળિયું વાળીને. મેં કીધું તું આ તમે 7 કરોડનો બંગલો લ્યો. એ તો છે ને 10 બાય 10 ની રૂમ લેવી હતી. લઈ લ્યો ને પતરાવાળી એક રૂમ, એટલે કામ પતે. લગ્ન કરવા હતા તારે? ખબર છે ને મારી પેલા 2 છોકરા આવ્યા હતા. એક ઝૂંપડું હતું, એક ને 10 બાય 10 ની રૂમ હતી. ના, મારે તો છે ને એક કરોડપતિ છોકરો જોઈએ. સારું કમાતો હોય, સારું ઘર હોય, આ કઈક વેલ સેટ હોય એવો છોકરો જોઈએ. મને નહોતી ખબર કે આ કરોડપતિ ઘરમાં એક નોકરાણી નહીં હોય. મને તો એવું હતું કે કોઈ બંગલાવાળો છોકરો ગોતીશ ને, બંગલો હશે ને તો એની ઘરે નોકરાણી હશે, પણ નહીં, અહીંયા તો પાણી પીવાના ફાફા પડે છે. અરે ઘરમાં આખા 4 જણા છીએ અને 5 મમ્મી. 5 જણાનું કામ નથી થતું તો તમારાથી થહે હું? આ તમને ખેતીનું કામ કરવા મોકલ્યા હોય તો તમારાથી કાચો પાપડ ના ભાંગે. આ તો તમારી પાસે જમીન માંગી હતી? નહોતી માંગી ને? ખબર હતી અમને, ખબર જ હતી કે અમારથી જમીનનું કામ થાય એમ જ નથી. હા, થોડું કચરા પોતા થાય એમ છે એટલે આવો બંગલો માંગ્યો તો, પણ નહોતી ખબર. અને તમે શું કીધું તું લગ્ન થયા ત્યારે? હું કામવાળી રાખી દઈશ. કામવાળી? ભોજ્યો ભાઈ અહીંયા નથી રાખી. અરે ભાઈ, મેં છે ને આજ સુધીમાં 3 થી 4 કામવાળી રાખી છે, પણ તમે લોકો ટકવા દો છો. આ કામ ચીંધીને બિચારી કામવાળીની પદુડી કાઢી નાખો. ઈ આ ભાભી કામ ચીંધીને કામવાળીની બધી કાઢી નાખે છે હવે, અને બધીને ભગાડી જ દે છે. હું નહીં,
હું તો એને કઈ ચિંતી નથી. તમારે ભાભીને ને મમ્મીને કઈ કહેવાનું છે કે નથી કહેવાનું? કે હું મારા પિયર વયા જાઉં? ના 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 સારું, હવે કઈ કરીશું. કઈ કરીશું નહીં. તમે છે ને મમ્મીને વાત કરો અને તમારા આદિભાઈને વાત કરો. અરે ભાઈ શાંતિ રાખ ને ભાઈ, શાંતિ રાખ. કંઈક તો જપ લે, કંઈક તો બ્રેક માર. જીવવાનું આરામ કરી દીધું. એક કામ કરો, હા તમને ઉધરસ આવતી હતી ને, જાઓ પાણી પી આવો. ના, મને તો મન થાય છે મોનો કોટો પીને સુઈ જાવ અહીંયા ને અહીંયા. તો જાવ ને, પી લ્યો ને. આ પાણીના ગ્લાસની હારે એક ટીકડો પી લેજો. હારો હાર કામ પતે એક. કામ પતી ગયું બધું? પતી જ ગયું છે ને. તમને શું કઈ કામ બાકી દેખાય છે તમને? ના એટલે આજે ઝઘડો થયો હતો ને. આ સુષ્મા તારો જ વાંક કહેવાય. તારે મતલબમાં સવારમાં બહાર જવાની શું જરૂર હતી? હા, પહેલા ઘરનું કામ પતાવીને થોડું કામ કરીને પછી બહાર બજારમાં ગયો હોત તો? કોણે કીધું તમને આ? એટલે મને ખબર પડી કે તું બહાર ગઈ હતી, એને માટે થઈને ઝઘડો થયો તો અંકિતા બહુ એટલે જ બોલ્યા ને. હા, એટલે એમ કહી દઉં ને કે તમારે અંકિતાનો પક્ષ લેવાનો છે, અંકિતાની સાઈડ લઈને બોલવું છે. જો મારી વાત સાંભળો, મને કઈ શોખ નથી થતો અને હું કામથી બહાર ગઈ હતી, હું કઈ રખડવા નથી ગઈ. અને એને તો આદત જ છે જ્યારે ત્યારે મારી કોઈ પણ વાતમાં એને ખાચા ખૂચી કાઢવાની. તારી વાત સાચી છે, હું ના નથી પાડતો. નાસ્તો કર્યો તો ને સવારે તમે? હા, કર્યો તો ને. હા, તો એ નાસ્તો કોણે બનાવ્યો તો? મેં બનાવ્યો તો. નાસ્તાના વાસણ બાસણ આ બધું કોણ કરીને ગયું તું? હું કરીને ગઈ હતી. એને છે ને નાની નાની વાતોમાં મારો ફોલ્ટ દેખાય છે તો હું શું કરું? ફોલ્ટ એને ન દેખાવો જોઈએ. તું તારી જગ્યાએ સાચી જ છો, પણ મારું કહેવાનું એમ છે કે તું થોડું જતું કર ને. હા, એને મોકલી દે ભાઈ. એને એટલું બધું હોય ને કે લે આ બહારની વસ્તુ તું લઈ આવ, હું આ ઘરનું કામ કરી નાખું. ફરક શું પડવાનો છે? હા, બહુ બધો ફરક પડે છે. એક તો પહેલા તો એને કોઈ વસ્તુ લેતા નથી આવડતી અને વધારાનું બિલ કરીને આવે છે. એટલે એમાં પણ મારે પછી મમ્મીનું સાંભળવાનું. એના કરતાં બેટર છે કે અમુક જે ઘરની વસ્તુ છે ને હું જ જાતે જઈને લઈ આવું. બહાર જવું કોઈ ઘરની વસ્તુ લાવવા માટે જોઉં છું તો પણ એને નડે છે. અને તમે પણ એને કહેવાની જગ્યાએ તમે મને કહો છો. અને એ છે ને જ્યારે તારે મને જેઠાણી પણ બતાવે છે. અરે દેરાણી છે તો દેરાણી થઈને રહે. જ્યારે તારે મને શું રોકટોક કરે છે? આમ ના કરવી જોઈએ, ન જ કરવી જોઈએ. તારી વાત એકદમ સાચી છે ને માનવા જેવી છે. પણ હું શું કહું છું કે તું આ ઘરની મોટી વહુ છો, તો મોટી વહુની ફરજો વધારે હોય, બે કામ વધારે હોય. વ્યવહારિક તરીકે તારે વધારે આગળ રહેવું જોઈએ. એને હજી ખબર પણ શું પડે છે? હા, એને તો કઈ ખબર જ નથી પડતી. એ તો નાની કીકી છે નહીં? તમે પણ છે ને એનો પક્ષ ના લેતા હજુ પણ હું તમને કહું છું. નહીં તો મારે છે ને એને જઈને વાત કરવી પડશે અને પછી વાત વધારે બગડશે. પછી મને ના કહેતા તમે. બિલકુલ નહીં, બિલકુલ નહીં. તારે ત્યાં વાત કરવા જવાની કઈ જરૂર નથી. હા, શાંત પડ થોડી. ખબર નહીં, ગુસ્સો આવે એટલે ગમે તેમ કરી નાખે. અરે પણ કેવી જીભા જોડી કરે છે મારી સાથે. હું જેઠાણી છું તો પ્રેમથી વાત થાય, શાંતિથી વાત થાય. અને જ્યારે પણ હું કોઈ કામથી બહાર નીકળું ને એટલે બસ મને ટોકી જ દેવાનું, ટોકી જ દેવાનું. એના લીધે મારા બધા કામ બગડી જાય છે. હા, બગડી જાય છે, સાચી વાત. અંકિતા બહુને કઈ ભાન જ નથી પડતી, સમજીને કઈ શીખીને આપ્યા જ નથી. થોડું ઘણું સમજાવું હોત ને તો પણ સારું હતું, પણ તો સમજાવ. તમે સમજાવો ને એને. તમે કેમ નથી સમજાવતા? જેઠ છો ને એના, તો એને સમજાવો. બે શબ્દ એના દિમાગમાં નાખો કે જેઠાણી સાથે કેવું વર્તન કરાય, પ્રેમથી વાત થાય. જ્યારે તારે બસ પેલા એની જેમ મારી સાથે ઝઘડવા જ દોડતી હોય જાણે હું એની દુશ્મન હોઉં. જાની દુશ્મન આપણે નથી બનવું, એ વાત ભૂલી જાવ. હું કહું છું સુષ્મા, શાંત પડી જા. હા, તું ગુસ્સામાં હોય તો ઘરનું વાતાવરણ વધારે બગડે ને મને પણ ન ગમે તું ગુસ્સો કરે તો, મમ્મીને પણ ન ગમે. આપણે બધા છે ને સમજી વિચારીને અંકિતા બહુને એક દિવસ બેસાડીને શાંતિથી વાત કરી નાખવી છે કે અંકિતા બહુ તમારે ઘરમાં રહેવું હોય ને તો આ બધું તમારું નહીં ચાલે. બસ તમે છે ને એને જ સમજાવો, મને ના સમજાવશો. તને નથી સમજાવતો. અંકિતા બહુને મારે કહેવું છે કે ઘરની તમારી, આ ઘર તમારું છે, ઘરની ફરજો તમારે નિભાવવી જોઈએ. એમાં તમારે ટકટક કરવાની કે બોલવાની જરૂર નથી. અને સુષ્મા છે ને એ મોટી વહુ છે એટલે તમે એને કંઈ કહો ને એ વાત સારી ન કહેવાય. આ મમ્મી કંઈ કામ ચીંધે ને બે વસ્તુ કરી નાખે એ બરાબર છે, બાકી કંઈ કામ ન કરે. કરું જ છું. એવું તો નથી ને કે હું બેસી રહું છું. તમને પણ એવું જ લાગે છે કે હું કશું કામ નથી કરતી, કારણ કે છે ને એને તમારા કાન ભર્યા છે. એમ કહી દો ને તમે. મારા કાન એ શું કામ ભરે? સાગરના કાન ભરવા હોય તો ભરે, મારે શું લેવા દેવા છે? ભાઈ ઘરમાં શાંતિ રહેતી હોય તો એનાથી વધારે બીજું મારે કંઈ જોતું નથી. સુષ્મા, હું તો આપણા માટે કહું છું, આ ઘર માટે કહું છું કે આ રોજનો કંકાસ સારો નહીં. સમજે છે તું? શાંતિ રાખીએ, બધા પ્રેમથી રહીએ, હળી મળીને રહીએ તો બધા કરતાં વધારે સારું કહેવાય. મને શોખ થાય છે, મને ઝઘડા કરવાનો શોખ થાય છે.
મને કોઈ શોખ નથી થતો ઝઘડા કરવાનો. એ હાથે રહીને ઝઘડા ઊભા કરે છે અને એ ઝઘડા એટલા બધા ઊભા કરી નાખે છે ને કે એ મમ્મીને પણ કાન ભરે છે, પછી સાગરભાઈના કાન ભરશે, પછી સાગરભાઈ તમને કહેશે એટલે તમે મને કહેવા આવશો. જો મને આવો કોઈ શોખ નથી થતો ઝઘડા કરવાનો, હું તમને હજુ પણ કહું છું. અને એ કંઈ કહે એટલે તમે મને કહેવા આવશો. થાકી ગઈ છું તો કંટાળી ગઈ છું. એવું થાય છે ને કે આ ઘર છોડીને ક્યાં જતી ના રહું. ના ના એવું નહીં બોલાય, એવું ના કરાય. હા રેસામણે જવું, પછી તું જતી રહે, પછી અંકિતા બહુ જતા રહે, પછી એ આવે તો પાછી તું ન આવે, અને તું આવે તો એ ન આવે. આ કેવું લાગે? એક આવે એક જાય, જાય આવજા આવજા થાય. આમનામ વર્ષો વીતી જશે ને વાલ ધોળા થઈ જશે. સમય સાથે આપણે સમજી જવું જોઈએ, સુધરી જવું જોઈએ અને બધું બરાબર થઈ જશે. તું જરાય ચિંતા નહીં કરતી, હું તારી સાથે છું. ઠીક છે? સારું. હા હવે શું કામ કરતી નથી. તારી તો તે મારી પર પાણી ઢોળ્યું. ના ના ભાભી એક મિનિટ. હેપી ધૂળેટી. તારી આ તને ધૂળેટી દેખાય, આખા ઘરમાં પાણી પાણી. તારી તો હું તમને નહીં છોડું. આજે તો હું તને મારીશ. તારી ઊભી રહે તું. તારે છે ને બહુ ચાલુ થઈ ગઈ છે. અરે અંકિતા, શું કરો છો આપ? ના, હું આને શાંતિ. શાંતિ રાખો ને ભાઈ. આને છે ને મારે નહીં ભાભી નહીં. સુષ્મા જો હા થયું છે શું? પાણી કેમ? તો પહેલા કોણે પાણી નાખ્યું તું મારી માથે? પાણી પીવા ગઈ તો આમ કરીને ઠોહો માર્યો. અરે પણ મને- આને શું છે? મને દેખાતું નથી એમ? હું આંધળી છું એમ? શું બધી ખબર હોય? મારી પર પાણી રેડે છે, મને કહે છે હેપી ધૂળેટી. હમણાં કે એને ઢોરે ધૂળેટી આવી છે. અરે પાણી શું? અમે જીતી શાંતિ રાખો ને. હા જીનકા એવા છો ને, બળ કેટલું કરો? સાગર સમજાવો અમને. બળ છે આમાં. આ તો ખાલી પતલી દેખાય છે, બાકી આ કોકના હાડકા ભાંગી નાખીને એમાંની છે. હા તો હું એમ જ કહું છું. હું ખાલી પતલી દેખાવ છું, બાકી પતલી છું નહીં. અરે આ પણ તમારામાં પણ તાકાત છે. હું પણ કઈ ગમે તેવી નહીં. સમજો, હા ઘર છે તમારું. હા સંપીને કામ કરવું જોઈએ તમારે. ઉલટાના તમે લોકો આ રસોડામાં ઝઘડો કરો છો, સારી વાત કહેવાય? હા તો તમે કુસ્તી લડતા હોય એવી રીતે બથોબથ આવ્યા હતા. સારું કર્યું અમે બે આવી ગયા, બાકી તો ખબર નહીં અમે ઘરમાં કોઈ ના હોત તો. અરે જેઠજી, તમે ના આવ્યા હોત ને તો સારું હતું. આજે તો હું એને એવો સબક શીખવાડત ને. એટલે તારે શું જો, આવ્યું? આ તું તારી કરે છે મને. હું એની જેઠાણી છું. હા હા જો આવું ના બોલાય. એ તારાથી મોટા છે, તારે માન આપવું પડે ને. અમે નો આવ્યા તો શું? આ તારે WWE ની મેચ કરવી હતી અહીંયા તારે. હા મોટા છે તો પાણી પીતા હોય તો ગ્લાસ ઓન કરાય. અરે એટલી ના. વાર નથી પડતી. આ તો મારે ધક્કો વાગી ગયો તો ભૂલથી ધક્કો વાગી ગયો તો કઈ જાણી જોઈને મારો તમે. હા. એ તમે જોયું કે કેવો ભૂલથી ધક્કો લાગી ગયો તો એ? હશે, હું એના તરફથી સોરી કહું છું તમને. તમે બસ શું કામ સોરી કહો એને? શું કામ સોરી કહો તમે એને? તો શું કરવાનું? વાતને પૂરી તો કરવાની કે નહીં? હા. તમે લોકો આવી રીતે હજી હમણાં કાલ સમાધાન કર્યું હતું, ફરી પાછો આ ઝઘડો કર્યો. હવે સમાધાન કરી કરીને અમે થાકી ગયા છીએ. તમે લોકો સમજશો કે નહીં સમજો? નહીં, મને તો સમજણ છે જ નહીં, એટલે હું તો નહીં જ સમજુ. આ તમારી ઘરવાળીને સમજાવો. જો એ સમજે તો એનામાં બુદ્ધિ ના કરો તો. બસ હું પણ તારી માફી માંગુ છું. જો ભૂલ થઈ ગઈ છે, મારાથી ભૂલ થઈ ગઈ છે. આ તમે શું કામ માફી માંગો છો? હાથ રાખો તમારા નીચે. તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી, અને જેને માફી માંગવી છે ને એ તો માફી માંગતા જ નથી, નહીં? હા તો મારે માફી બી નથી. મેં કોઈ ભૂલ કરી પણ નથી તો હું માફી માંગુ. હા, તમે તો દૂધના ધોયેલા છો. તમે તો કઈ ભૂલ કરી જ નથી. એ માફી નહીં માંગવી. હા તો નથી જ માંગી. મારે માંગવી પણ નથી માફી. સુષ્મા મારે લેટ થાય છે, તું ફટાફટ ચા બનાવ, નાસ્તો કર ફટાફટ. બધું મતલબમાં હા છોડો, ઝઘડો ભૂલી જાઓ, કામ કરવા લાગો. તમે તમારું જે કામ- કરવાનું છે ને એ કરતા નથી. અને મારી અમે પાણી નાખવા આવે છે તે. તને તો છે ને હું આખા પાણીના ટાંકામાં નાખી દઈશ. જો સાંભળી લો, હું છે ને આજે કશું કામ કરવાની નથી. જેને ચા પીવી હોય એ બનાવીને પી લે, જેને નાસ્તો કરો હોય ને એ બનાવીને ખાઈ લે. હા તો હું કઈ ઓછી નથી ઉતરવાની. મને ટાંકામાં નાખીને તો હું દરિયામાં લઈ જઈને દરિયામાં ધક્કો મારી દઈશ. અરે શાંતિ ભાઈ શાંતિ. આ જો તો ખરા. એવું બોલે છે. અને તમે બે છે ને ચા બનાવી તો ચા બનાવો, નાસ્તો બનાવો તો નાસ્તો બનાવો. હવેથી આ ઘરમાં હુંય કામ નથી કરવાની. હું જોઉં છું કોણ કરે છે કામ. અરે ભાઈ હા અવાજ કેમ આટલો બધો નીકળે છે આમાંથી? એ તો કહું છું. આ નાની એવી સ્વર પેટીમાંથી આ અવાજ ક્યાંથી કાઢે છે બાપો? ખબર નથી પડતી. ક્યારેક તો મને એમ થાય છે કે અંદર ને અંદર હાડકાઓનો ભૂકો ના બોલી જાય. જો મમ્મીને વાત કરવી પડશે. મમ્મી મમ્મી